વિથ સ્કિલ અને સ્કિલડ. તો આ લોકો મારા ખ્યાલ મુજબ 5 વર્ષ કે 10 વર્ષ સુધી નોકરી કરી હોય તો એ સ્કિલડ જ કહેવાય. અને આ લોકોનો પગાર છે 13,000 આપે છે, કે જે અનસ્કિલનો ઓછામાં ઓછો જે પગાર હોય તો મિનિમમ એ પ્રમાણે 13,000 ઓછામાં ઓછો પગાર આપે છે. આ વખતે આ લોકોને વધારો એવો 250 રૂપિયાનો. હવે આવી મોંઘવારીમાં જો 12-13,000 રૂપિયામાં એટલે 250 રૂપિયા આપે તો 12,000 અને 250 રૂપિયામાં તો આ લોકોને આવી મોંઘવારીમાં કઈ રીતે પૂરું પાડવું છે? આ મોંઘવારી વધતી જાય છે, પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ દિન દાડે વધતા જાય છે. પછી આ લોકોને મેનેજમેન્ટ દ્વારા ધમકી આપવામાં આવે છે કે તમે નહીં આવો તો અમે બીજાને ગમે ને નોકરી ઉપર લઈ લેવું. હવે એ લોકોને નવાલો જે લોકોને લે છે એને 20-25,000 રૂપિયા પગાર આપે છે. તો આ આજુબાજુના લોકલ બધા ગામડાના માણસો છે, આ નાના માણસો છે, ગરીબ માણસો છે, તો કંપની આવો અત્યાચાર કરે છે. અને આ છેલ્લા 10 દિવસથી આ લોકો બલાડ માતાજીના મંદિરે બેઠા છે, એનું કોઈ આ ધ્યાન આપતા નથી. આ લોકો કંપનીવાળા મેનેજમેન્ટ એ લોકો એવું કહે છે કે તમે નહીં આવો તમે ગન પોઈન્ટ ઉપર તમારી બધી કામ કરાવી લેવું, એવા એના શબ્દો છે. તો આવી રીતે ધમકી આપે આવા નાના માણસોને અને આ લોકોને. તો આ અત્યારે કઈ રીતે 12-13,000માં પગારમાં પૂરું પાડવું છે. આ વખતે 250 રૂપિયા પગાર આપ્યો. પછી સમાન કામ સમાન વેતનનો નિયમ છે ગવર્મેન્ટનું. તો જે લોકો આની હારે જ નોકરી કરે છે, સમાન કામ એને જેવું જ કામ કરે છે, એ લોકોને 60,000-70,000 પગાર આપે છે. તો 12-13,000 રૂપિયા આપીને એટલું બધું આવું શોષણ કરે છે. તો આ બાબતે આપ સાહેબ આગળ જે કાંઈ કરવું પડે આ લોકો વતી તમે કરજો, એવી તમારી કોઈ આશા લઈને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ.